પછી વિશ્વ પિતામાં કૃષ્ણ ભગવાનને કહે છે કે હે નારાયણ, હે પરબ્રહ્મ, હે પરમાત્મા, મેં હવે હસ્તિનાપુરને સુરક્ષિત જોયું અને મારો દેહ હવે મારે ત્યાગવો છે, ત્યારે હું ઈચ્છા જ કરતો હતો કે ક્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણના મને દર્શન થાય અને હું આ દેહનો ત્યાગ કરું. માટે તમે મારી સામે આવો ને મને દર્શન આપો. ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વ પિતામાની સામે ઊભા છે. વાંકડિયા વાળ છે, રત્ન જણિત મુગટ છે, મુગટની અંદર મોરપીંછ ભગવાને લગાવેલું છે. અને મંદ મંદ હવા વહેતી હોય છે. ભગવાનના વાળ કેશ જે છે મંદ મંદ લહેરાતા હોય છે. અને એ ભગવાનના દર્શન કરે છે એટલે ભીષ્મ પિતામહ કહે છે કે હે ભગવાન, હે નારાયણ, મેં જિંદગીમાં કોઈ પાપ કર્યું નથી. જિંદગીમાં કોઈ મારી બુદ્ધિ મેં ડગવા દીધી નથી, મન ડગવા દીધું નથી, અને તમારી ભક્તિમાં જ લીન રહ્યો છું. તો મને આ કયા પ્રકારની સજા મળી કે આજે બાણની સૈયા ઉપર હું સૂતો છું? ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભીષ્મ પિતામહ, તમે કૌરવ કુળના શ્રેષ્ઠ વ્યક્તિ હતા, અને જ્યારે ભર સભાની અંદર દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે તમે જો ધાર્યું હોત તો તમે એને રોકી શકે એમ હતા. પણ તમે તમારી પ્રતિજ્ઞાને પકડી રાખી. અને પ્રતિજ્ઞા એટલી કોઈ એવી મહાન નથી હોતી કે કોઈ નારીની સભા વચ્ચે ઇજ્જત લૂંટાતી હોય, એનું અપમાન થતું હોય, અને જે સુરવીર બાહોશ અને જે બળ આપ્યું હોય, જે મારી શક્તિથી તમને જે બળ મળ્યું છે એ બળનો તમે ઉપયોગ ના કરી શકો. તમે ધાર્યું હોય તો એની લાજ તમે બચાવી શકત. પણ એ દ્રૌપદીની દ્રષ્ટિ ચારે તરફ ફરતી પણ કોઈની મદદમાં ના આવ્યું. તમે પણ એની મદદમાં ના આવ્યા. અને એ નારીનું જે તમે અપમાન મૂંગા મોઢે સહન કર્યું ને, અને એ નારીના હૃદયની અંદર જે એનું હૃદય બળતું હતું ને, અને એના જે વેદનાની પીડા હતી ને, એ તમારા આ બાણોની જે પીડા તમને જે થઈ રહી છે ને, એના કરતા પણ 100 ગણી હતી. અને આજે તમે જે આ ફળ ભોગવી રહ્યા છો એનું ભોગવી રહ્યા છો. ભીષ્મ પિતામહને જવાબ મળી ગયો કે ભગવાન, મને આ તમે જે કહ્યું એનો જવાબ મને મળી ગયો છે. હવે મારે બીજું કંઈ જાણવું નથી, પણ બસ મારા કર્મોની સજા જે ગણો એ મને મળી ગઈ છે. પણ આજ દિન સુધી મારું મન બુદ્ધિ એ મેં કોઈને સોંપ્યું નથી. અને બુદ્ધિ તો મેં એકદમ નિર્મળ રાખી છે, પવિત્ર રાખી છે. મારી પુત્રીની જેમ એ બુદ્ધિને મેં સાચવી છે. એ મેં કોઈને અર્પણ કરી નથી. પણ આજે મારે બુદ્ધિ તમને અર્પણ કરવી છે. એવી રીતે ભગવાન નારાયણની ભીષ્મજી છે સ્તુતિ કરે છે કે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પંગ વિભૂની સ્વમુખ ગતે ક્વચિર્દિહર્તુ પ્રકૃતિએ યુપિયત પ્રવાહ ત્રિભુવન તમલમ તમાલ વર્ણમ ત્રિભુવન તમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરમ દધાને ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પંગિભૂની. ભગવાનની સ્તુતિ કરે છે ને ભગવાનને કહે છે કે હે ભગવાન, આ મારી સાત્વિક બુદ્ધિ છે, એ બુદ્ધિ આજે તમને અર્પણ કરું છું. તમે મારા માટે મારા વચનનું માન રાખવા માટે તમે એવી પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધની
જે કુરુક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય એમાં હથિયાર તમે નહીં ઉપાડો, પણ મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે હથિયાર તો તમને હું ઉપાડીને જ રહીશ. તો મારા પ્રતિજ્ઞાનો માન રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી અને હથિયાર તમે ઉપાડી લીધું. એટલે ખરેખર હું તમને કોટી કોટી વંદન કરું છું કે હે ભગવાન, હે પરમાત્મા, સર્વેશ્વર તમે છો. અને આ રીતે ભગવાનની સ્તુતિ કરતા કરતા, વંદન કરતા કરતા એ જીવાત્મા, એ ભીષ્મ પિતામાં, જે કૌરવ વંશનો સૂર્ય કહેવાય એવા ભીષ્મ પિતામાં પોતાનો દેહ, આ નશ્વર દેહ આ પૃથ્વીને સોંપી અને પોતાનો આત્મા પરમાત્માના મય વિલીન કરી દે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.